પ્રજાનો સંદેશ શું સહી ઝુંબેશનો કાર્યક્રમ આજે વડોદરા શહેર કોંગ્રેસ તરફથી ગાંધીનગર ગૃહ ખાતે જે સંદેશ છે તેના વિશે એક ગાંધીનગર ગૃહ પાસે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જે સંદેશ છે તેના વિશે એક ગાંધીનગર ગૃહ પાસે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બે શિક્ષિકાઓ પર મોતની ભેટી હતી ત્યારે बच्चों ने 2 शिक्षकों ने जिन्होंने जान घुमाई और कॉर्पोरेशन के भ्रष्टाचार की वजह से इनकी जान गई। आज 2 महीने हो गए, लेकिन जो इसमें असली गुनेगार 18મી જાન્યુઆરીએ બહુ દુઃખદ બનાવ બન્યો હતો। માનવ સર્જિત હત્યાકાંડ, કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ હત્યાકાંડ થયો હતો। આજે 2 મહિના થઈ ગયા। 2 મહિના થવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો સત્તામાં જે બેઠા છે, ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે છેલ્લા 25 વર્ષથી, આ લોકો સત્તાના નશામાં માનવતા તો ભૂલ્યા છે, ભાન પણ ભૂલ્યા છે। આજે એમના પરિવારને તો તમે મળવા ના ગયા, પરંતુ આ પરિવારને ન્યાય આપવા માટે પણ આ લોકો એક શબ્દ બોલવા તૈયાર નથી। મને દુઃખ થાય છે કે વડોદરાના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે આ ચૂંટાયેલા કોર્પોરેટર હોય, કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી। કારણ કે ભારતીય જનતા પાર્ટીની નજર સમક્ષ, એના નજર હેઠળ આ ભ્રષ્ટાચારના પાપે આ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો અમારી ફરજ નથી ચૂક્યા। અમે અહીંયા આજે 2 મહિના થઈ ગયા છે। બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળે, એમના પરિવારને ન્યાય મળે, એના માટે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ લોકોમાં અવેરનેસ આવે, જાગૃતતા આવે, વડોદરાની પ્રજા આ મુદ્દો યાદ રાખે કે ભૂતકાળમાં આવી રીતે આ બનાવ બન્યો હતો અને 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપે એમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે, જે પૂર્વ સાંસદ હતા। એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સાંસદ તરીકે તમે તમારી ફરજ ચૂક્યા છો। તમે આમાં હરણી બોટ કાંડમાં એક શબ્દ નથી બોલ્યા। તમે હિટ એન્ડ રન કેસમાં તો લોકોને બચાવવા પોલીસ સ્ટેશનમાં અડધી રાતે પહોંચી જતા હતા, તમારા પડોશી હતા। એટલે તો મારું કહેવું છે કે વડોદરા શહેરે તમને ખોબે ખવારીને વોટ આપ્યા, આટલી મોટી લીડ આપી હતી, તમારા માટે તો વડોદરાના બધા મતદારો તમારા પડોશી કહેવાય। તો આ 12 નિર્દોષ બાળકો માટે કેમ તમે ના બોલ્યા? કેમ સાંસદ આ ચૂકી ગયા? એટલે એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે જાણે આ લોકો ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક લોકો આમાં સંડોવાયેલા હોય, માટે આ લોકો બોલતા નથી। પરંતુ અમે અમારી ફરજના ભાગરૂપે આજે અહીંયા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ રાખ્યો છે।